આપણો આજનો ટોપિક છે ભારતના બંધારણની અનુસૂચિઓ. ઓકે, તો બહુ સરસ ટોપિક છે. આપણે એને સમજી લઈએ કે ભારતના બંધારણની અનુસૂચિઓમાં શું પૂછાતું હોય છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે અનુસૂચિઓ કેટલી છે. પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે અનુસૂચિઓ કેટલી છે. તો આપણી અનુસૂચિઓ કેટલી છે? તો 12. કેટલી છે? તો 12. તો આપણને પ્રથમ ખબર હોવી જોઈએ. પહેલો ક્વેશ્ચન ત્યાં જ બને છે કે ભારતના બંધારણમાં અનુસૂચિઓ કેટલી? તો 12. પહેલા કેટલી હતી? 8. આપણે એ જોઈ લઈએ. એ જે ઇન્ટ્રોમાં આપેલું છે, જે પોસ્ટર, એની અંદર જ આપણે થોડું સમજી લઈએ, પછી આપણે એને વિષય એને થોડા સમજતા જઈએ. ઓકે, તો ઘણી વાર પૂછાતું હોય છે અને બહુ આઈએમપી હોય છે. તમારે એને ટેકનિકલી યાદ રાખવાની જરૂર છે. એવું નથી કે ભૂલી જવાય છે, યાદ રહી જાય એવું છે, પણ ટેકનિકથી ને ટ્રીકથી યાદ રાખો તો યાદ રહી જાય. ઓકે, સમજીએ. તો અનુસૂચિઓમાં સમજીએ કે ભારતની બંધારણનો જે પહેલો ભાગ છે, હજુ ભાગ વિશે બી સમજીશું. અત્યારે આપણે અનુસૂચિઓ વિશે સમજી લઈએ. તો પ્રથમ શું છે? રાજ્યોની કેન્દ્ર ભારત બરોબર, રાજ્યોની કેન્દ્ર શાસિત પ્રદેશો. તો એની વાત છે. તો શેની વાત છે? ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની, સંઘ અને તેના પ્રદેશોની વાત છે. શેની? સંઘ અને તેના પ્રદેશોની વાત. તો ભારતના બંધારણનો ભાગ 1 છે, એ બી શું છે? સંઘ અને તેના પ્રદેશો. અને અનુસૂચિનું બી ટાઇટલ શું છે? સંઘ અને, એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. ઓકે, તો પૂછાય અનુસૂચિ 1 એટલે રાજ્યો અને તેના કેન્દ્ર શાસિત પ્રદેશો. નંબર 2. નંબર 2 અનુસૂચિમાં શું છે? પગાર, ભથ્થા અને વિશેષ અધિકારોની બાબતો છે. પગાર, ભથ્થા અને વિશેષ અધિકારોની બાબતો છે. તો પગાર, જે અલગ અલગ પદ પર જે વ્યક્તિઓ છે એમના પગાર કેટલા રહેશે, ભથ્થા અને વિશેષ અધિકારો શું છે એની બાબત છે. નંબર 3 શપથની બાબત છે. પછી શપથ અને પ્રતિજ્ઞાઓ જે હોદ્દાઓ પર હોય છે, એમએલએ છે, રાષ્ટ્રપતિ છે, આપણા સંસદ સભ્યો છે, એમને શપથ અને પ્રતિજ્ઞાઓ વિશેની વાત છે. નંબર 4 રાજ્યસભામાં બેઠકોની વહેંચણીની વાત છે. રાજ્યસભામાં બેઠકોની વહેંચણીની વાત છે. નંબર 4 માં રાજ્યસભા શબ્દ છે, લોકસભાની રાજ્યસભામાં બેઠકોની વહેંચણીની બાબત છે. ફરીથી રિપીટ કરી લઈએ. નંબર 1 રાજ્યોની કેન્દ્રશાસિત પ્રદેશો. નંબર 2 પગાર અને ભથ્થાની બાબતો. નંબર 3 શપથ અને પ્રતિજ્ઞાઓની બાબતો. નંબર 4 રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. ટ્રીક યાદ કરાવી દો. શરૂઆતનું યાદ રહી ગયું કે ભારતનું ભાગ 1 છે, એ જ ટાઇટલ અનુસૂચિનું છે. રાજ્યોની કેન્દ્રશાસિત પ્રદેશો. નંબર 2 પગાર અને ભથ્થા. નંબર 3 શપથ અને પ્રતિજ્ઞાઓ. તો યાદ રાખવાનું કે શપથ અને પ્રતિજ્ઞાઓ લેતા પહેલા પગાર ચૂકવાઈ જાય છે. પગાર ચૂકવાઈ જાય છે, આટલું યાદ રાખવાનું. પગાર પહેલા આવે, પછી શપથ અને પ્રતિજ્ઞાઓ આવે. નંબર 4 રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. ઓકે, યાદ રાખવાનું. નંબર 4 રાજ્યસભા. તો રાજ્યસભામાં કેટલા શબ્દો છે? 4. તો કયા નંબરની અનુસૂચિ? 4. 1, 2, 3 અને 4 રાજ્યસભા. એવું યાદ રાખવાનું ટ્રીકથી. તમને જે રીતે યાદ આવે એ રીતે. આ તો હું તમને એક અલગ અલગ ટ્રીક્સ આપું છું. ઓકે, બાકી તમને જે અનુકૂળ લાગે એ રીતે રાખવાનું. 5 અનુસૂચિત ક્ષેત્રો અને જનજાતિઓ વિશેની બાબતો છે. અનુસૂચિત જે ક્ષેત્રો છે આપણા, જનજાતિની જે સ્પેશિયલ વસ્તુઓ છે એના વિશેની વાત છે. પછી 6 માં મસ્ત છે અસમ પર્ટિક્યુલર છે. પેલી અનુસૂચિત ક્ષેત્રો અને જનજાતીય પ્રદેશોની વાત છે. 6 માં કેવું છે? તો અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા આદિજાતિ વિસ્તારોની બાબતો વિશેની સ્પેશિયલિસ્ટ વાત છે. 6 તો આપણે 6 પ્રદેશો યાદ રાખી શકીએ કે પેલા જે નામ છે યાદ રાખવાનું. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. બરાબર, આટલા છે, પણ આપણે યાદ રાખવાનું કે જે વધારે પડતા નામ છે એ 6 નંબરમાં છે. પેલા 6 નંબરમાં છે. 7 નંબરમાં સંઘ યાદી. મોસ્ટ એમપી છે સંઘ યાદી. એમાં રાજ્યની યાદી, સંઘ યાદી, રાજ્યની યાદી અને સંવર્તી યાદી. તો આપણે યાદીઓના જે વિષયોની બાબતો છે બધું આવે છે 7 નંબરમાં આવે છે. સંઘ યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. કેટલાક કિસ્સાઓમાં સંઘ કાયદા બનાવે છે, કેટલાક કિસ્સાઓમાં રાજ્ય કાયદા બનાવે છે, અને કેટલાક એવા કિસ્સાઓમાં સંઘ અને રાજ્ય બંને કાયદા બનાવતા હોય છે. 8 બંધારણમાં માન્ય ભાષાઓ. આ બે એમપી. બંધારણમાં માન્યતા પ્રાપ્ત ભાષાઓની બાબતો 8 નંબરમાં છે. 9 નંબરમાં કેટલાક અધિનિયમો અને વિનિયમોની ન્યાયકરણ છે. 10માં પક્ષાંતર વિરોધી બાબતો. અને 11 અને 12 પંચાયત અને નગરપાલિકા. 11 અને 12, 11 પંચાયત, 12 નગરપાલિકા. એ ફટાફટ આપણે રિપીટ કરી લઈએ. ઓકે, નંબર 1 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. નંબર 2 શું કીધેલું? પગાર લઈ અને શપથ લેવામાં આવે છે. નંબર 2 પગાર અને ભથ્થાની બાબતો. નંબર 3 શપથ અને પ્રતિજ્ઞાઓની બાબતો. નંબર 4 રાજ્યસભાના કેટલા શબ્દો? 4. તો 4 નંબરમાં આવે. 5માં શું કીધું? અનુસૂચિત ક્ષેત્રો અને જનજાતિ પ્રદેશો. ઓકે, 6માં શું કીધેલું? પેલા નામ યાદ રાખવાનું. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા વિસ્તારોમાં. બરોબર. 7માં શું કીધું? તો યાદી. 7 એટલે શું? યાદી. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી. 8માં શું કીધું? ભાષાઓની બાબત. ભાષાઓની બાબત. 7, 8 યાદ રાખવાનું. યાદી અને ભાષા, યાદી અને ભાષા, યાદી અને ભાષા, યાદી અને ભાષા જોડે જોડે છે. 7, 8, 7, 8. 9 નંબરમાં
કેટલાક અધિનિયમોની બાબત છે એ નથી પૂછાતું. 10 નંબર આઈએમપી છે. પક્ષાંતર વિરોધી બાબતો નીચેનામાંથી કઈ અનુસૂચિ સાથે જોડાય છે? પક્ષપલટા વિરોધી બાબતો નીચેનામાંથી કઈ અનુસૂચિ સાથે જોડાયેલી છે? 10. ઓકે, યાદ રાખવાનું 10 નંબર એ લોકો પક્ષપલટો કરે એવું યાદ રાખવાનું. ઓકે, અને જમીન સુધારણાની બાબતો છે 9 નંબરમાં છે. કઈ જમીન સુધારણાને લગતી બાબતો 9 નંબરમાં છે. યાદ રાખવાનું. ઓકે, આ બી યાદ રાખવાનું. 11 અને 12 પંચાયતી અને નગરપાલિકા. પંચાયત અને નગરપાલિકા ડન. 12 અનુસૂચિઓ છે, એમાંથી 5 6 મેં તમને મો પર જ કહી દીધી. નંબર 1 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો. નંબર 2 પગાર અને ભથ્થા. પગાર લઈને શું લે છે? શપથ. નંબર 3 શપથ. 4 રાજ્યસભા. 5 અનુસૂચિત જાતિ અને પ્રદેશો. 6 માં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા આદિજાતિ વિસ્તારોની બાબત છે. 7 માં શું છે? યાદી અને ભાષા. યાદી અને ભાષા. 7 યાદી. 8 નંબરમાં ભાષાઓની બાબત. 9 નંબરમાં જમીન સુધારણાને લગતી બાબતો. 10 નંબરમાં શું છે? શું કીધું? પક્ષપલટો. 11 અને 12 પંચાયત અને નગરપાલિકા. તો આ હતી અનુસૂચિઓ. રાઈટ, સીધા ક્વેશ્ચન સિરીઝ પૂછાતી હોય છે કે પંચાયતી રાજની અનુસૂચિ નીચેનામાંથી કઈ? 11 નંબરની અનુસૂચિ શેના સાથે જોડાય છે? પંચાયતી રાજ. નગરપાલિકા તો 12. અંદરની સ્લાઇડમાં જઈએ. ભારતીય બંધારણ અનુસૂચિઓ 1 થી 3 નો પરિચય સમજીએ. કે ભારતીય બંધારણમાં મૂળ 8 અને હાલ 12 અનુસૂચિઓ આવેલી છે. પ્રશ્ન પૂછાય ભારતના બંધારણમાં જ્યારે અમલમાં આવી ત્યારે કેટલી અનુસૂચિ હતી? 8 અને હાલ કેટલી છે? 12. આ ક્વેશ્ચન થયો. પ્રથમ અનુસૂચિમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી અને સીમાઓનો ઉલ્લેખ છે. બીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ન્યાયાધીશો જેવા ઉચ્ચ હોદ્દેદારોના પગાર અને ભથ્થાની વિગતો છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ન્યાયાધીશ જેવા ઉચ્ચ હોદ્દેદાર પગાર અને ભથ્થાની બાબત. ત્રીજી અનુસૂચિમાં શું છે? શું કીધેલું? શપથ. આ વિવિધ અધિકારીઓ દ્વારા લેવામાં આવતા શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂનાઓ આપવામાં આવે છે. તો પૂરી થઈ ગઈ 1, 2 અને 3 પૂરી એક સાથે. નંબર 1 પહેલા તો કેટલી અનુસૂચિ હતી? પહેલા 8, અત્યારે હાલ 12. નંબર 1 ભારતના પ્રદેશો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો. 2 માં શું છે? શું કીધેલું? પગાર લઈને શપથ લેવામાં આવે છે. ભથ્થાઓની બાબતો છે. ઉચ્ચ અધિકારીઓના ભથ્થાઓની બાબતો છે. પહેલા પગાર લેવામાં છે, પછી શપથ લેવામાં છે. એવું યાદ રાખવાનું ટેકનિકલ વર્ડ્સમાં. પછી શું છે? શપથ અને પ્રતિજ્ઞાઓ. 3 નંબર પૂરા. ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ છે? નંબર 1 પ્રથમ અનુસૂચિ ઉચ્ચ હોદ્દેદારોનો પગાર અને ભથ્થા. પગાર પહેલા લેવાય પછી શપથ લેવાય. નંબર 2. ઓકે, બીજી અનુસૂચિ. નેક્સ્ટ અનુસૂચિ 3 તો ભણી લીધી. 1, 2 અને 3 પગાર અને શપથ પૂરો. 4 માં રાજ્યસભા કીધી. 4 રાજ્યસભા. 5 માં અનુસૂચિત પ્રદેશો અને એનામાં 6 એ જ રીતે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. ચોથી અનુસૂચિમાં રાજ્યસભા શબ્દ આવે. રાજ્યસભાની વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે બેઠકોની ફાળવણીની જોગવાઈ. 5મી અનુસૂચિમાં અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણ સાથે સંબંધિત બાબતો. 6ઠ્ઠી અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં વહીવટ માટેની વિશેષ જોગવાઈઓ. તો 4 થી 6 4 એટલે રાજ્યસભા, 5 એટલે અનુસૂચિત પ્રદેશો, 6 એટલે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા વિસ્તારોમાં વહીવટ અંગેની જોગવાઈ. 6 પૂરા. ક્વેશ્ચન સિરીઝ. રાજ્યસભાની બેઠકોની ફાળવણી. રાજ્યસભા એટલે 4. ચોથી અનુસૂચિ. 6ઠ્ઠી અનુસૂચિ ક્યાં હતા? આપણે કીધેલું બધા નામ જોવાના. 5મા અનુસૂચિ જાતિ પ્રદેશ બની છે. 6ઠ્ઠી કીધી એટલે 6 નામ છે યાદ રાખવાનું. પહેલા અસમમાં 6 નામ છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા આદિજાતિ વિસ્તારોમાં વહીવટ અંગેની જોગવાઈ. તો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા વિસ્તારોમાં વહીવટ અંગેની જોગવાઈ. તો 4 અને 6 પૂરા. નેક્સ્ટ 7 અને 8 સત્તાની વહેંચણી અને ભાષાઓ. સત્તાની વહેંચણી અને ભાષાઓ એટલે યાદીઓની બાબત છે. 8માં ભાષાઓની બાબત છે. 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યો અને સત્તાની વહેંચણી માટે 3 યાદી આવે છે. સંઘ યાદી આવે છે, રાજ્ય યાદી આવે છે અને સંયુક્ત યાદી આવે છે. યાદીઓની બાબત. 8મી અનુસૂચિમાં શું છે? ભાષાઓની બાબત છે. બંધારણ દ્વારા માન્યતા ભાષાઓ કેટલી? 22 ભાષાઓ. અનુસૂચિઓ ભારતના સંઘીય માળખાની સાંસ્કૃતિક વિવિધતાઓને જાળવી રાખવામાં મદદરૂપ ભૂમિકા ભજવે છે. ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં 7મી 8મી અનુસૂચિમાં ભાષા. 8મી અનુસૂચિમાં ભાષા આવેલી છે. તો ભાષાઓની માન્યતા કેવી છે? 22 ભાષાઓ છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? 7મી અનુસૂચિમાં દર્શાવેલી છે. આમાં પાછું એક ક્વેશ્ચન પણ છે, અત્યારે ડેપ્થ નથી કરતા આપણે. ભાષાઓ યાદ રાખવાની. 22 ભાષાઓ યાદ રાખવાની. એમાં ઘણી વાર પૂછાશે કઈ ભાષા નથી, કઈ ભાષા કયા સુધારામાં આવી. આ આઈએમપી પ્રશ્ન છે, થોડું ડેપ્થ છે, તમે જોઈ લેજો આ પ્રશ્ન. એ કઈ ભાષા છે? કોંકણી, મણિપુરી, કશ્મીરી, ઉર્દુ. કઈ ભાષા નથી? ઓકે, યાદ રાખવાની વસ્તુઓ છે. બરોબર. પહેલા કેટલી ભાષાઓ હતી એ એક સરસ ટોપિક છે, તમે એ અને ડેપ્થમાં વાંચી લેજો. ઓકે, આપણે અલગ વિડીયોમાં બતાવું છું, પણ તમારી રીતે મેં તમને સોર્ટ આઉટ કરી દીધું. ઓકે, એ આપણે બધું નથી બતાવી શકતા એટલા માટે. 8 નંબરમાં જઈએ હવે. આ પૂરું થઈ ગયું ભાષાની બાબત. અને 9 નંબરમાં આવીએ છીએ
અને 10 નંબરમાં આવીએ છીએ. 9 નંબરે શું કીધું? જમીન સુધારણાની બાબત. 10 નંબર એટલે પક્ષ પલટા વિરોધી બાબત. તો પ્રથમ અનુસૂચિ બંધારણ સુધારો 1951 દ્વારા ઉમેરવામાં આવી હતી. જમીન સુધારણા અને જમીનદારી પ્રથા નાબૂદીના કાયદાઓ રક્ષણ આપે છે. હવે જુઓ 1951 પ્રથમ બંધારણ સુધારો. તમને પ્રશ્ન પૂછાય પ્રથમ બંધારણ સુધારો 1951 દ્વારા નીચેનામાંથી કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી છે? તો 9 નંબરની અનુસૂચિ ઉમેરવામાં. જમીન સુધારણા બાબત એટલું યાદ રાખવાનું. જમીન સુધારણા એટલે 9. બીજી કઈ રીતે યાદ રખાય કે હું સવારે 9 વાગે ઉઠીને જમીન જાઉં છું, ખેતરે જાઉં છું. યાદ રાખવાનું. હું સવારે 9 વાગે ઉઠીને જમીને જાઉં છું, અથવા મારે 9 વીઘા જમીન છે. ટ્રીક છે આ બધી. 1951માં જ્યારે પ્રથમ બંધારણ સુધારો થયો જવાહરલાલ નહેરુ સમય, એમાં એવી સ્ટોરીઓ છે એ બધી કે જમીનો લોકો આપતા ન હતા, કારણ કે એ કાયદો મૂળભૂત અધિકારોમાં ગણાતો હતો. બરોબર. તો એ બધી ફસાદ વચ્ચે એ જે કાયદો પસાર થયો એટલે અનુસૂચિઓમાં આ વસ્તુ ઝલકે છે. એની એક સ્ટોરી છે, ડિફરન્ટ સ્ટોરી છે. કારણ કે વ્યક્તિઓના મૂળભૂત અધિકારો હોય છે, મિલકતના અધિકારો હતા, તો લોકો રસ્તો નતા આપતા, જમીનો રેલવે જવા દેવી હોય તો કેવી રીતે જવા દે? તો વડાપ્રધાન જોડે એ સમયના વડાપ્રધાનો જોડે આ મહત્વનો પ્રશ્ન ઉભો થઈ ગયો હતો. 1951માં જમીન સુધારણાને લગતી બાબતો, જમીનદારી પ્રથાના બધી કાયદાઓનું રક્ષણ આપે છે. 10મી અનુસૂચિ શું છે? તો 51 પછી કયો 52 સુધારો થયો? બરોબર, 52મો સુધારો થયો. જેમ 1951 વર્ષ છે પહેલો સુધારો, પણ બરોબર 1985 દ્વારા ઉમેરવામાં આવી છે. પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે 52મા સુધારા દ્વારા. બરોબર. તો આ અનુસૂચિ રાજકીય સ્થિરતા જાળવવા માટે પક્ષ પલટો કરનારા સભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે. પક્ષ પલટા રિલેટેડ ટુ 10 નંબર્સ. ઓકે, 52મો સુધારો છે. ચલો આગળ જઈએ. કઈ અનુસૂચિ પક્ષ પલટા વિરોધી કાયદા સાથે સંબંધિત છે? તો 10 નંબર. 9મી અનુસૂચિ બંધારણ ક્યારે ઉમેરવામાં આવી? તો પહેલા સુધારા દ્વારા 1951. ચલો આગળ જઈએ. સોરી, સ્લાઇડ. તો આપણે લાસ્ટ સ્લાઇડ પર આવી જઈએ. પ્રશ્નો જોઈએ આપણે. સોરી, એની અંદર પંચાયત આપણે જોવાનું હતું. અનુસૂચિ 11 અને 12. તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની વાત છે 11 અને 12. પહેલા પંચાયત આવે, પછી નગરપાલિકા. પહેલા પંચાયત આવે, પછી નગરપાલિકા આવે. તો આપણે એ સમજવાનું છે કે 11મી અનુસૂચિ, તો એમાં કયો સુધારો હતો? 73મો બંધારણ સુધારો હતો અને 1992ની સાલ હતી. આ પાછો આઈએમપી છે. હા ભાઈ, આ આપણા માટે આઈએમપી છે. કયું હતું? તો 13મો બંધારણીય સુધારો હતો અને 1992ની સાલ હતી, ઉમેરવામાં આવી હતી. જે પંચાયતી રાજની સત્તાઓ વિશે વાત કરે છે. અને પંચાયતી રાજમાં કેટલા વિષયો છે? 29 વિષયો છે. 12મી અનુસૂચિ આવી, 74મો બંધારણ સુધારો આવ્યો, 1992 આવ્યો. પેલો તો 13મો હતો, 74મો હતો. નગરપાલિકાઓની બાબત ઉમેરવામાં આવી. કેટલી વિષયો છે? 18 વિષયો છે. સિમ્પલેસ્ટ વેમાં તમને સમજાવી દઉં. 11 અનુસૂચિ રિલેટેડ ટુ પંચાયત, 12 અનુસૂચિ રિલેટેડ ટુ નગરપાલિકા. પહેલા પંચાયત આવે, પછી નગરપાલિકા આવે. આ રીતે યાદ રાખવાનું. કયો સુધારો થયો? તો 73મો બંધારણ સુધારો રિલેટેડ ટુ પંચાયત, 74મો રિલેટેડ ટુ નગરપાલિકા. 73મો બંધારણ સુધારો 1992, એટલું યાદ રાખવાનું. અને એની અંદર પંચાયતમાં કેટલા વિષયો ઉમેરવામાં આવ્યા છે? 29 વિષયોની યાદી છે. અને નગરપાલિકામાં 74મો બંધારણ સુધારો 18 વિષયોની યાદી છે. યાદ રાખવાનું. 29 અને 18. પંચાયત પહેલા આવે, નગરપાલિકા પછી આવે. પહેલા 73મો, પછી 74મો બંધારણ સુધારો. 73મો બંધારણ સુધારો 1972 રિલેટેડ ટુ પંચાયતી રાજ વ્યવસ્થા. 74 બંધારણ સુધારો રિલેટેડ ટુ નગરપાલિકા. પંચાયતી રાજમાં કેટલા વિષયો? 29 વિષયો. નગરપાલિકામાં 18 વિષયો. ધેટ્સ ઇટ. 11મી અનુસૂચિ પંચાયત માટે કેટલા વિષયો સોંપવામાં આવ્યા? 29. નગરપાલિકાની સત્તાની જવાબદારી કોની અનુસૂચિમાં છે? 12. ધેટ્સ ઇટ. નગરપાલિકાની સત્તાની જવાબદારી કઈ અનુસૂચિમાં છે? 12. નગરપાલિકા એટલે 12. 11 એટલે પંચાયત. પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાની જવાબદારી કઈ અનુસૂચિમાં છે? પંચાયતી રાજ કીધું છે એટલે 11. રાષ્ટ્રપતિ રાજ્યપાલ હોદ્દાઓની પગાર કીધું, પહેલા પગાર લેવાનો, પછી શપથ લેવાના. તો પગાર બીજી, તો યાદ રાખે પગાર બીજી તારીખે થઈ જાય છે. એટલે યાદ રાખવાનું, પગાર બીજી તારીખે થઈ જાય છે. તમે સરકારી રીતે યાદ રાખે પગાર કઈ તારીખે થાય? બીજી તારીખે થઈ જાય છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં વિવિધ હોદ્દેદારો માટેના શપથ નમૂના આપવામાં આવ્યા છે? પહેલા શું કીધું? પગાર લઈને પછી શપથના નમૂના 3 નંબર. આ રીતે આપણે સમજી શકીએ કેટલાક પ્રશ્નોને, જે હતા ઇઝી હતા, સરળ હતા. તમારે ખાલી સમજવાના છે અને ક્વેશ્ચન સિરીઝને સોલ્વ આઉટ કરવાની છે. ભારતીય બંધારણની અનુસૂચિઓ કેટલી છે? તો 12 છે. એટલું યાદ રાખવાનું છે. 1, 2, 3, 4,
5-6 આદિજાતિ વિસ્તારો છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. 6ઠ્ઠા નંબરે 5 આદિજાતિ વિસ્તારો. 4 તો રાજ્યસભા. 3 તો શપથ અને નમૂના. 2 તો પગાર અને ભથ્થાઓની બાબત. નંબર 1 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની બાબતો. 7 યાદી. 8 ભાષા. 9 નંબરે શું છે? જમીન સુધારણાની બાબત. 10 નંબરે પક્ષ પલટા વિરોધી બાબતો. 11 અને 12 પંચાયત અને નગરપાલિકા. ઓકે, ડન. તો તમે તમારો કિંમતી સમય અમને આપ્યો, અમે તમને અમારાથી થઈ શકે એટલું ડિલિવર્ડ કર્યું. હવે તમારે તમારી રીતે પોતાની માનસિકતાને અનુકૂળ કેટલીક ટ્રિક્સ બનાવી શકો છો. તમે એની અંદર ફિગર આઉટ કરી શકો છો કે તમને શું આવડે છે, શું નથી આવડતું, અને એ પ્રમાણે તમે આ ક્વેશ્ચનોને સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, તો તમે અમારા વિડીયો સાથે, તમે અમારા કન્ટેન્ટ સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ધન્યવાદ. અને ફરી મળીશું એક એવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.